જામનગરમાં વીટીવી ન્યૂઝ અને ટોપ એફએમ રેડિયો દ્વારા ટોપ રાઇડ ઓફ હાલાર એવોર્ડનું શુક્રવારે 7 સીઝન હોટેલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। ટોપ રાઇડ ઓફ હાલારનો એવોર્ડ બેસ્ટ એડવોકેટ ઇન જામનગર માટે જાણીતા ધારાશાસ્ત્રી અશોકભાઈ જોશીને મુળુભાઈ બેરા અને ધારાસભ્ય દિવેશભાઈ અકબરીના વરદ હસ્તે આપવામાં આવ્યો હતો। સાથે બંને મહાનુભાવો દ્વારા એવોર્ડની સાથે સન્માનપત્રથી પણ સન્માન કરવામાં આવ્યું હતું। અશોકભાઈ જોશી છેલ્લા 13 વર્ષથી વકીલાત તરીકેની પ્રેક્ટિસ કરે છે। અશોકભાઈ જોશીએ છેલ્લા ખૂબ જ ટૂંકા ગાળામાં વકીલ તરીકે ભારે નામના મેળવી છે। એડવોકેટ અશોકભાઈ જોશી જામનગર જિલ્લામાં અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કાનૂની ક્ષેત્રમાં વિશિષ્ટ પ્રતિભા ધરાવે છે। તેમના અવિરત પ્રયાસોથી સેંકડો લોકોને ન્યાય મળ્યો છે। અશોકભાઈ જોશીનું સમાજ પ્રત્યેનું સમર્પણ અને કાનૂની જ્ઞાન અભિનંદનીય છે। એડવોકેટ અશોકભાઈ જોશી જામનગર બાર એસોસિએશનમાં ઉપપ્રમુખ તરીકે પણ સેવા આપી ચૂક્યા છે। અશોકભાઈ જોશી ભૂતપૂર્વ પીએસઆઈ સ્વર્ગસ્થ હરિશંકર જોશીના પુત્ર તથા જામનગરના જાણીતા વકીલ સ્વર્ગસ્થ કિરીટ જોશીના નાના ભાઈ છે। એવોર્ડ સમારોહ સમયે જામનગરના ઘણા નાના મોટા અગ્રણીઓથી 7 સીઝનનો હોલ ખીચોખીચ ભરાયેલો હતો। એડવોકેટ અશોકભાઈ જોશીને ટોપ પ્રાઇડ ઓફ હાલારનો એવોર્ડ મળતા તેમના શુભેચ્છક મિત્રોમાં આનંદની લાગણી ફેલાઈ જવા પામી છે। એવોર્ડ મળ્યાની વાયુવેગે જાણ થતાં અશોકભાઈ ઉપર અભિનંદનની વર્ષા થઈ રહી છે। એવોર્ડ અને પ્રમાણપત્ર મળ્યા બાદ જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલીએ વકીલ અશોકભાઈ જોશીની મુલાકાત લીધી હતી। આ મુલાકાત દરમિયાન અશોકભાઈ જોશીએ જણાવ્યું હતું કે ક્લાયન્ટ જોડે અમારો પારદર્શક વ્યવહાર તથા સાચું માર્ગદર્શન અને એક પરિવાર જેવો સંબંધ અને વિશ્વાસની નોંધ લઈને વીટીવી ન્યૂઝ અને ટોપ એફએમ રેડિયોના જ્યુરીએ મારી એવોર્ડ માટે પસંદગી કરી હોય તેવું મારું માનવું છે। આ તકે એવોર્ડ માટે મારી પસંદગી કરવા બદલ હું વ્યક્તિગત આયોજકોનો જાહેર આભાર પણ માનું છું। એડવોકેટ અશોકભાઈ જોશી અને જીટીપીએલ જામનગર ન્યૂઝ સાથે થયેલ વાતચીતના આ રહ્યા મુખ્ય અંશો। સૌરાષ્ટ્ર ગુજરાતમાં જાણીતો રેડિયો એટલે કે આપણે જ્યારે 4 વ્હીલની અંદર જતા હોય ત્યારે આપણે આ ટોપ એફએમ રેડિયો સાંભળતા હોય છે અને ખાસ કરીને એ કંપની બહુ મોટી છે અને ખાસ કરીને વીટીવી જે છે એમનું પણ એક ગ્રુપ છે અને એક બંનેના ઓનર એક સેમ છે। અને ખાસ કરીને જામનગરની વાત કરીએ તો જામનગરમાં 7 સીઝન હોટલની અંદર ટોપ પ્રાઇડ ઓફ હાલાર નામનો એવોર્ડ જે જામનગરના જે મુખ્ય લોકો છે ખાસ કરીને જે લોકો દોડતા લોકો છે જે લોકો આગળ વધવા માગે છે અને બિઝનેસમાં સફળ છે એવા લોકોને એક સિલેક્ટેડ કરી અને એવોર્ડ આપવામાં આવ્યો છે। અને ખાસ કરીને એડવોકેટ એવા આપણા જામનગરના જાણીતા ધારાશાસ્ત્રી એવા અશોકભાઈ જોશીને પણ આ એવોર્ડ પ્રાપ્ત થયો છે। અને ખાસ કરીને કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાના વરદ હસ્તે અને ધારાસભ્ય દિવેશભાઈ અકબરીના વરદ હસ્તે આ એવોર્ડ એમને મળ્યો છે। આપણી સાથે અશોકભાઈ જોશી આપણી સાથે જોડાયેલા છે। આપણે એમને પૂછશું કે સાહેબ આજનો જે એવોર્ડ મળ્યો છે ખાસ કરીને વકીલની વાત કરીએ તો એડવોકેટની વાત કરીએ ધારાશાસ્ત્રીની વાત કરીએ તો લગભગ ક્યાંય એવોર્ડ ક્યારે કોઈને મળ્યો એવું મેં જોયું નથી અને ખાસ કરીને તમારી એમાં પહેલી પસંદગી ટોપ એફએમ દ્વારા કરવામાં આવી છે, શું કહેશો આપ? ટોપ એફએમ દ્વારા જે મારી આ એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી એના માટે હું તો પહેલાં એમનો બધાનો આભાર માનું છું, ખૂબ ખૂબ આભાર। બીજું સાહેબ એમનો જે સર્વે છે એમાં મારી આ 12 થી 13 વર્ષની જે સર્વિસ છે લોકો પ્રત્યે મારા ફિલ્ડમાં એમાં લોકો પ્રત્યે મારો વ્યવહાર મારા જૂના કેસોમાં જે સક્સેસ થઈ છે એનો એમને સર્વે કર્યો છે। એ બધી વસ્તુઓ ધ્યાને લઈ અને મારી ટૂંકી કેરિયરમાં જે મેક્સિમમ મેં કામ કરું છું મારી રીતે જે મને એમ છે કે હું કરું છું એ બધું જોઈ અને એને એમ મને આ માટે યોગ્ય ગણ્યો છે એવું મારું માનવું છે અને એના માટે એમનો ખૂબ ખૂબ આભાર। ખાસ કરીને મેં આ જે લોકો તમને આ એવોર્ડ પ્રાપ્ત કર્યો છે એટલે કે ટોપ એફએમના મેનેજમેન્ટને એટલે કે જેને આ જજ કર્યું છે તમારું એમાં પણ મેં જોયું છે એ લોકોએ એવું કીધું કે એડવોકેટ તો ઘણા બધા છે પણ એમનો જે અશોકભાઈનો જે વ્યવહાર છે ક્લાયન્ટ જોડેનો એને અને એક ખાસ કરીને સર્વિસ અને ખાસ કરીને સાચી વાત કેવી ક્લાયન્ટ લોકોને એની નોંધ લઈને પણ તમને એવોર્ડ મળ્યો છે? હા સાહેબ, એ ચોક્કસપણે કહી શકાય કારણ કે મારે જેટલામાં વ્યક્તિઓ હોય હું મારા ક્લાયન્ટ પ્રત્યે મારા બિઝનેસ મારો વ્યવસાય છે અને મારો વ્યવસાય છે એ જસ્ટ બિઝનેસ નથી, ઇટ ઇઝ અ પાર્ટ ઓફ સર્વિસ। જેમ કે મેડિકલ સર્વિસ છે એમ ડૉક્ટર કોઈ સારો વ્યવહાર કરતા હોય તો એની જેમ વેલ્યુ તેમ વકીલો સમાજનો સ્તંભ છે। એમાં અમારી સર્વિસ લોકોને સાચી જાણકારી આપવાની કે ભાઈ તમે કોઈ પણ મારી પાસે વસ્તુ લઈને આવ્યો તો હું એમ કહું ભાઈ જયેશભાઈ આ વસ્તુ વ્યાજબી નથી થતી, આપણે આમ કરવું પડશે, તમને ટાઈમ ટુ ટાઈમ જવાબ મળે, લીગલ આસિસ્ટન્સ મળે અને મેક્સિમમ સર્વિસ મળે કે જ્યારે ત્યારે તમારા કેસમાં મારી જરૂરિયાત પડે ત્યારે હું તમને અવેલેબલ થઈ શકું મેક્સિમમ રીતે। એ મારો પ્રાયોરિટીમાં હોય છે અને એ બધી પબ્લિક જાણતી હોય છે કે ભાઈ અશોકભાઈને મળશું તો એ મને ગમે ત્યારે અવેલેબલ થશે, મળશે, મને સાચી માહિતી આપશે, માર્ગદર્શન આપશે। ખાસ કરીને ક્લાયન્ટ છે તમારા એની સાથે તમે પારદર્શક સારો વ્યવહાર કરો છો
કે જે વસ્તુ જે છે એ સત્ય છે એ સત્યને સાથે જ તમે એ બધી વાત કરો છો એના હિસાબે પણ આ તમારી નોંધ લેવાની છે. ચોક્કસ સાહેબ, એના લીધે હું કોઈ પણ વ્યક્તિને એના કેસની સંપૂર્ણ માહિતી આપતો હોઉં છું કે આપણો કેસ આવો છે, આપણે આને આ રીતે લડશું અને આમાં આપણા સક્સેસ થવાની શક્યતા આટલી છે અથવા તો નથી, તમારું કેટલું ડ્રોબેક છે, શું કર્યું છે. આપણે આ કેસ માનો કે સિવિલ નેચરનો કોઈ કેસ છે તો હું એમ કહું કે ભાઈ આ તમારે આમ કરવાનું હતું, તમે આ નથી કર્યું તો શું કામ નથી કર્યું, એના જસ્ટિફિકેશન માગીએ, એના આધારે લડતા હોઈએ. પણ કોઈ પણ ક્લાયન્ટ છે મારા, એને મેં એના કેસથી અંધારામાં ના રાખ્યા હોય કે તમને ખબર હોય કે આપણો કેસ કઈ બાજુ જાય છે. ડે ટુ ડે એને અપડેટ આપતો કે ભાઈ આજે આપણી મેટર હતી, આવું થયું અને આમ થઈ શકે એવું છે, અત્યારે આપણે આ લાઈનમાં જઈએ છીએ. ખાસ કરીને તમારી પસંદગી થઈ છે એવોર્ડ આપવામાં, અને ખાસ કરીને તમને તો કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાએ તમને એવોર્ડ આપ્યો છે. તમે શું અનુભવો છો આ બાબતે? બહુ આનંદ છે સાહેબ કે આ સર્વિસ એટલા ટાઈમથી હું આપું છું તો મને એમ થયું કે આ બધી સર્વિસ મારી ક્યાંક કન્સિડર થઈ. ખાસ કરીને સમાજમાં નોંધ લેવાની, સમાજમાં નોંધ લેવાની સાહેબ, એના માટે થઈને બહુ આનંદ છે કે ભાઈ સમાજ આ બધી વસ્તુઓની નોંધ લે છે અને એના અનુસંધાને અમને આમાં સિલેક્શન મળ્યું અને ટોપ એફએમ આટલી બધી વસ્તુની ઝીણવટભરી અભ્યાસ કર્યો. અને ખાસ કરીને જે વકીલો મારાથી સિનિયરો ઘણા છે, મારાથી જુનિયર હોય છે, સારું કામે કરે છે, મારાથી સારું કામ કરવાવાળા ઘણા બધા છે, પણ મારી સર્વિસ અને લોકો પ્રત્યેનો વ્યવહારથી જોઈને માણસોએ સિલેક્શન આમાં મારું વધારે પડતું થયું એવું મને લાગ્યું. એટલે એના માટેનો મને બહુ આનંદ છે કે હું આટલા ટાઈમથી કામ કરું છું તો મને સર્વિસ આપું છું એ કન્સિડર થઈ, સમાજે નોંધ લીધી મારી. થેન્ક યુ. આ જોયું તમે કે આ અશોકભાઈ જોશી હતા. સામાન્ય રીતે વકીલની વાત કરીએ તો વકીલ એડવોકેટ હોય એને એવોર્ડ બને ત્યાં સુધી કોઈ વાત બનતી નથી, પણ છતાં પણ ટોપ એફએમે આ બાબતની નોંધ લીધી. આજે તમને મુળુભાઈ બેરાના વરદસ્તે એમને અશોકભાઈ જોશીને એવોર્ડ આપવામાં આવ્યો છે. અને ખાસ કરીને આ એવોર્ડ જે છે એવોર્ડ છે એ તો સામાન્ય છે, પણ એ એવોર્ડ જોયા પછી રોજેરોજ એવોર્ડ જોયા પછી કોઈ પણ વ્યક્તિ આ જોવે, ખાસ કરીને અશોકભાઈ જોશીની વાત કરીએ તો આના કરતાં પણ જે પ્રમાણે અત્યારે વર્ક કરે છે એ એવોર્ડના રોજ દર્શન કરશે, એને નવી ઉર્જા મળશે, નવી તાકાત મળશે. અને ખાસ કરીને કલમો વાંચવાની વાત છે, પુસ્તકો વાંચવાની વાત છે, એમાં પણ એક વધારે જવાબદારી વાળી વાત બનશે. અને ખાસ કરીને એમની આજે એવોર્ડ મળ્યા પછી એમની જવાબદારી વધી છે એ નક્કી છે.